આજે આપણે વાત કરીશું વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો વિશે। પહેલાં આપણે શબ્દ સમજીએ કે બિંદુવત વિદ્યુતભાર એટલે શું। એટલે જો આપણી પાસે વિદ્યુતભારિત પદાર્થ છે એના જે પરિમાણ હોય તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ નાના હોય તો તેમને બિંદુવત વિદ્યુતભાર કહી શકાય। એટલે કે જે પદાર્થો છે એમના પરિમાણ ખૂબ નાના હોવા જોઈએ, કોની કમ્પેરમાં, તો એમની વચ્ચે જે અંતર હોય એના કરતાં, તો એમને આપણે બિંદુવત વિદ્યુતભાર તરીકે ગણી શકીએ છીએ। બિંદુવત વિદ્યુતભારનો બધો જે જથ્થો છે એ અવકાશમાં કોઈ એક બિંદુ પાસે કેન્દ્રિત થયેલો છે એવું ધારવામાં આવે છે। તો આવા વિદ્યુતભારના આપણે ગુણધર્મોની વાત કરીએ તો સૌથી પહેલો ગુણધર્મ વાત કરું તો વિદ્યુતભારનો સરવાળો થાય। હવે યાદ રાખો કે વિદ્યુતભાર જે છે એ અદિશ રાશિ છે। જેમ દળ અદિશ રાશિ છે એ જ રીતે વિદ્યુતભાર પણ અદિશ રાશિ છે। તમારી પાસે કોઈ તંત્ર છે તો એ તંત્રનો કુલ વિદ્યુતભાર તે પદાર્થની અંદર જેટલા જુદા જુદા બિંદુ આગળ જે ધન અને ઋણ વીજભાર હોય એમના સરવાળા જેટલો હોય। એટલે દાખલા તરીકે મારી પાસે આવું કોઈક તંત્ર છે અને એ તંત્રની અંદર કોઈ વિદ્યુતભારો છે Q1, Q2, Q3, Q4 આવા વિદ્યુતભારો છે। તો આનો જે કુલ વિદ્યુતભાર મારે Q ગણવો હોય તો હું સિમ્પલ શું કરીશ, આ બધાનો સરવાળો કરી દઈશ તો મને આ તંત્ર પરનો કુલ વીજભાર મળશે। જો વીજભાર ધન હોય તો ધન લેવો, ઋણ હોય તો ઋણ લેવો એમ કહી શકાય। આવા જો n વીજભારો હોય તો કુલ વીજભાર જે છે અપ ટુ Qn લખી શકાય। અને આને હું સરવાળાને સિગ્મા તરીકે દર્શાવું તો સિગ્મા Qi, જ્યાં i ઇઝ ઇક્વલ ટુ 1 to n અને આઈની કિંમત થશે 1, 2, 3 અપ ટુ n લઈ શકાય। તો આ રીતે આપણે કુલ વીજભાર દર્શાવી શકીએ। દાખલા તરીકે આવું હું કોઈ ઉદાહરણ આપું કે મારી પાસે કોઈક આવું તંત્ર છે, એની પાસે કોઈક વીજભાર અહીંયા +1 કુલમ છે, અહીંયા આગળ -2 કુલમ, +3 કુલમ, -4 કુલમ। તો આ તંત્ર પરનો કુલ વીજભાર શું થશે, તો આ બધાનો સિમ્પલ સરવાળો 1, -2, +3, -4। આપણે કહી શકીએ અહીંયા આગળ કે જે કુલ વીજભાર જે છે એ આપણે જે પ્લસ ધન વીજભાર હોય તો એને ધન લેવો, ઋણ વીજભાર હોય તો એને ઋણ લેવો, આ રીતે આપણે એનો સરવાળો દર્શાવી શકીએ છીએ। તો આપણો જવાબ થશે -2 કુલમ। તો આપણે એનો પહેલો ગુણધર્મ આ રીતે દર્શાવી શકીએ। બીજાની વાત કરીએ આપણે તો બીજો છે વિદ્યુતભારનું સંરક્ષણ થાય। સંરક્ષણ શબ્દનો અર્થ તમને ખબર જ હશે કે સંરક્ષણ થવું એટલે એ વસ્તુ અચળ રહેવી। એટલે જે વિદ્યુતભાર જે છે, તમારી પાસે કોઈ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર હોય એનો મતલબ કે એના પર કોઈ બાહ્ય બળ નથી લાગતું, તો એવા તંત્રનો કુલ વિદ્યુતભાર જે હોય છે એનું હંમેશા સંરક્ષણ થાય છે। એટલે આપણે આ જે નિયમ છે એને આ રીતે પણ કહી શકીએ કે અલગ કરેલ તંત્રનો વિદ્યુતભાર અચળ રહે છે। બીજું એવું પણ બોલી શકાય કે કોઈ વિદ્યુતભાર છે તો એ ઉત્પન્ન કરી શકાતો નથી, નાશ કરી શકાતો નથી, પણ તે માત્ર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે। આપણે આ રીતે લખી શકીએ ને કે વિદ્યુતભારને ઉત્પન્ન કરી શકાય નહીં તેમજ નાશ કરી શકાતો નથી, પણ તે માત્ર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર લઈ જઈ શકાય છે। જો આપણે યાદ કરીએ તો જ્યારે આપણે બે પદાર્થ ઘસીએ છીએ ત્યારે એક પદાર્થ જેટલો વિદ્યુતભાર મેળવે છે બીજો પદાર્થ એટલો જ વિદ્યુતભાર ગુમાવે છે। એનો અર્થ એવો થયો કે કુલ જે વિદ્યુતભાર છે એનું હંમેશા સંરક્ષણ થાય છે। દાખલા તરીકે કોઈ પ્રક્રિયા છે અને એવી પ્રક્રિયામાં વિદ્યુતભાર ધરાવતા કણ ઉત્પન્ન થઈ શકે કે નાશ પણ થઈ શકે,
તો પણ જે તંત્ર છે એના વડે જે ધારણ થતો કુલ વિદ્યુતભાર છે એ ઉત્પન્ન કે નાશ થતો નથી. હું તમને એક ઉદાહરણ આપું એટલે તમને એના વિશે ખ્યાલ આવશે કે દાખલા તરીકે આપણે આવી વાત કરીએ, તમને યાદ હશે કે ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ, પ્રોટોનનો વીજભાર ધન તથા ન્યુટ્રોન જે છે એનો વિદ્યુતભાર શૂન્ય છે. જ્યારે એક ન્યુટ્રોન છે એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરિત થાય, એટલે જુઓ કે હું અહીંયા આગળ એમ કહું કે મારી પાસે આ ન્યુટ્રોન છે, ન્યુટ્રોનને તમે 0n1થી દર્શાવી શકો છો. એ પ્રોટોન એટલે એમાંથી એક પ્રોટોન બને છે, એને આપણે 1p1થી દર્શાવીશું, અને એક ઇલેક્ટ્રોન બને છે, ઇલેક્ટ્રોનને -1e0થી દર્શાવી શકાય. તો આવી સ્થિતિમાં જુઓ, ન્યુટ્રોનનો વીજભાર 0, પ્રોટોનનો વીજભાર +e અને ઇલેક્ટ્રોનનો વીજભાર -e. તો પ્રક્રિયા પહેલાં કુલ વિદ્યુતભાર શૂન્ય હતો, પ્રક્રિયા પછી પણ કુલ વિદ્યુતભાર શૂન્ય રહ્યો, એટલે કે અહીંયા આગળ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે એમ આપણે કહી શકીએ. તો આ રીતે આ ગુણધર્મ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે કે વિદ્યુતભારનું સંરક્ષણ થવું એટલે શું. તો અલગ કરેલ તંત્રનો કુલ વિદ્યુતભાર હંમેશા અચળ રહે છે. વિદ્યુતભારને ઉત્પન્ન કરી શકાય નહીં તેમજ નાશ કરી શકાતો નથી, પણ તે માત્ર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર લઈ જઈ શકાય છે. એટલે કે જો બે પદાર્થ ઘસવાની પ્રક્રિયા થાય તો વિદ્યુતભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જશે, અથવા કોઈ પણ પ્રક્રિયાની અંદર જો વિદ્યુતભારિત કણ ઉત્પન્ન થતા હોય તો પણ એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર જે પ્રારંભમાં જે કુલ વીજભાર હતો પ્રક્રિયાને અંતે પણ કુલ વિદ્યુતભાર એટલો જ રહેશે. એટલે કે વિદ્યુતભારનું અહીંયા આગળ સંરક્ષણ થાય છે એમ કહી શકાય. હવે આપણે ત્રીજા ગુણધર્મની વાત કરીએ, એ છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. એટલે ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ. ક્વોન્ટાઇઝેશનનો મતલબ શું થાય? ક્વોન્ટાઇઝેશન એટલે એ જે વસ્તુ કંઈક ફિક્સ અમાઉન્ટમાં આપણને મળતી હોય, કોઈ ચોક્કસ જથ્થામાં. જેમ કે હું તમને એમ કહું કે આપણે બજારની અંદર કોઈ પેન, આ માર્કર લેવા જઈએ તો આપણને કેટલી માર્કર મળે? 1, 2, 3 આવા આંકડામાં જ મળી શકે. કોઈ દિવસ અડધી માર્કર શક્ય છે? નહીં. એવી જ રીતે વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર પણ આપણને હંમેશા કુદરતમાં એવી રીતે મળી આવે છે કે બધા જ વિદ્યુતભારના મૂલ્ય એક મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. આને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. એટલે પહેલો તો આ શબ્દ આપણે સમજીએ. કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્ય એક મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. આ હકીકતને વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ કહે છે. હવે મૂળભૂત વિદ્યુતભાર જે છે, મૂળભૂત વિદ્યુતભાર એટલે શું? તો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. તો મૂળભૂત વિદ્યુતભાર મતલબ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, જે તમે જાણો છો કે E જેટલો હોય છે, જે આપણે આગળ પણ વાત કરી ગયા છે. અને આ જે E છે એને વિદ્યુતભારનો પ્રાથમિક એકમ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે એવું કહી શકાય કે વિશ્વમાં જે સૌથી નાનામાં નાનો જે ચાર્જ જે છે એ જે ઇન્ડિપેન્ડન્ટ એટલે કે એકલો જે અસ્તિત્વ ધરાવે છે એ આ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે એમ કહી શકાય. તમને એમ થશે કે આગળ આપણે વાત કરી હતી ક્વાર્ક્સ વિશે, અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક. તો એના વિદ્યુતભારો આપણે +2/3e અને -1/3e આવી વાત કરી હતી. અને ડાઉન જે ક્વાર્ક છે એની આપણે વાત કરી હતી -1/3e. પણ
તમને જો ખ્યાલ હોય તો આપણે ત્યારે પણ વાત કરી હતી કે કોઈ દિવસ એકલો ક્વાર્ક અસ્તિત્વ ધરાવતો નથી. ક્વાર્ક જે હોય એ હંમેશા જોડમાં, સમૂહમાં હોય છે. એટલે કે અહીંયા આગળ જો આપણે એમ કહીએ કે એકલો જે અસ્તિત્વ ધરાવતો જે સૌથી નાનામાં નાનો વિદ્યુતભાર છે તો એ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે. એટલે એને આપણે મૂળભૂત વિદ્યુતભાર તરીકે ઓળખીએ છીએ. એટલે હંમેશા જ્યારે પણ કોઈ પદાર્થ છે તો એક પદાર્થ પરથી જ્યારે વિદ્યુતભાર બીજા પદાર્થ પર વહન પામે છે, એટલે જે ઇલેક્ટ્રોન જે જશે તો કાં તો 1 ઇલેક્ટ્રોન જાય, 2 ઇલેક્ટ્રોન જાય, 3 ઇલેક્ટ્રોન જાય, કોઈ દિવસ અડધો ઇલેક્ટ્રોન જાય એવું શક્ય નથી. એટલા માટે જ જે વિદ્યુતભાર જે હશે એ વિદ્યુતભાર જે હોય એ ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય. એટલે આપણે Q બરાબર NE લખી શકીએ, જ્યાં n જે છે એ હંમેશા કેવો આંકડો હશે? પૂર્ણાંક જ હશે. એટલે આ પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે. એટલે કે કોઈ વીજભાર જો કોઈ ઇલેક્ટ્રોન જાય છે તો એ પદાર્થ જે છે એ પોતે ધન વીજભારિત થાય છે અને સામે બીજો પદાર્થ જે છે એ ઋણ વીજભારિત થતો હોય છે એમ કહી શકે. તો n જે છે એ ધન કે ઋણ પૂર્ણાંક હોઈ શકે. અને વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું આ સૌથી પહેલું સૂચન ફેરેડે નામના વૈજ્ઞાનિકે પોતાના પ્રયોગમાં દર્શાવ્યું હતું. એટલે અહીંયા આગળ માત્ર એમ જ કહી શકાય કે જ્યારે બે પદાર્થને આપણે ઘસીએ છીએ ત્યારે હંમેશા પૂર્ણ સંખ્યાના ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે અને આને આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહી શકીએ. એટલે તમારા માટે આ એક ખાસ સૂત્ર છે Q બરાબર NE. એટલે જો તમે જાણતા હોય કે કોઈ પદાર્થને તમારે કેટલો વિદ્યુતભાર આપવો છે તો એના પરથી કેટલા ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનને દૂર કરવા પડે અથવા તો એના પર કેટલા જમા કરવા પડે એનો નંબર n તમે જાણી શકો છો. આને લગતો ધારો કે હું તમને એક પ્રશ્ન એમ કહું કે ધારો કે તમારી પાસે કોઈ પદાર્થ છે અને એ કોઈ પદાર્થને તમારે 8 ગુણ્યા 10⁻18 કુલમ વીજભાર આપવો છે તો એ વીજભાર આપી શકાય? એટલે કે દાખલા તરીકે આપણે એમ વાત કરીએ કે મારી પાસે કોઈ એક પદાર્થ છે અને એ પદાર્થને મારે આટલા કુલમ વીજભાર આપવો છે તો એ કઈ રીતે શક્ય છે? તો જુઓ, આપણે હમણાં જ કીધું કે જો આપણે Q બરાબર NE પરથી વાત કરીએ તો આપણે કુલ વીજભાર Q કેટલો આપવો છે? તો 8 ગુણ્યા 10⁻18 કુલમ અને Eની વેલ્યુ આપણે જાણીએ છીએ 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. તો આના પરથી હું n શોધું તો n બરાબર 8 ગુણ્યા 10⁻18 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19. તો અહીંયા આગળ આ 5થી ભાગ ચાલશે તો બરાબર આપણો આન્સર આવશે 50 અને એ પૂર્ણાંક સંખ્યા છે. એનો અર્થ કે 50 ઇલેક્ટ્રોન જો એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જશે તો એ પદાર્થને કેટલો વીજભાર મળશે? આટલા કુલમ, 8 ગુણ્યા 10⁻18 કુલમ વીજભાર શક્ય છે. મતલબ n પૂર્ણાંક સંખ્યા મળી તેથી આટલો વિદ્યુતભાર આપવો શક્ય છે. જો એ પૂર્ણાંક ન મળી હોય તો આવી શક્યતા નથી એમ કહી શકાય. તો તમે જોઈ શકો છો કે 10⁻18 કુલમ એટલે ખૂબ જ નાની કિંમત કહેવાય. એટલે 50 ઇલેક્ટ્રોન જવાથી આટલો વિદ્યુતભાર જમા થાય છે એમ કહી શકાય. જો એની સામે જો આપણે કુલંબમાં વાત કરીએ માત્ર તો 1 કુલમ, 2 કુલમ આવી જો વાત કરીએ તો જે ઇલેક્ટ્રોન છે એની સંખ્યા ઘણી મોટી હોવી જોઈએ તો જ આ વસ્તુ શક્ય છે. હવે આપણે આના પરથી યાદ કરીએ કે વિદ્યુતભારના એકમ કુલમ વિશે આપણે આમ તો વાત કરી જ ગયા હતા અને એ જે એકમ છે એ કુલમની આપણે સાથે વ્યાખ્યાની પણ વાત કરી લઈએ જે આપણે આગળ પણ ભણવાના છીએ. તો 1 કુલમ કોને કહી શકાય? તો એ પ્રવાહને આધારે આપણે વાત કરી શકીએ કે કોઈ તાર છે એ તારમાંથી 1 એમ્પિયર પ્રવાહ વહેતો હોય તો 1 સેકન્ડમાં વહન પામતા વિદ્યુતભારને 1 કુલમ કહેવાય. એટલે દાખલા તરીકે આપણી પાસે આ કોઈ તાર છે અને એ તારમાંથી 1 એમ્પિયર પ્રવાહ વહી રહ્યો છે તો આમાં 1 સેકન્ડ જેટલો જે સમય જશે તો એ સમયમાં આમાંથી જેટલો વિદ્યુતભાર જતો હશે એનો જથ્થાને 1 કુલમ કહી શકાય. એટલે વ્યાખ્યા આવી રીતે લખી શકીએ આપણે કે કોઈ તારમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો 1 સેકન્ડમાં વહન પામતા
વિદ્યુતભારને 1 કુલમ વિદ્યુતભાર કહે છે. હવે સાથે સાથે હું બીજી વાત પણ કરી લઉં. આપણે જ્યારે એમ કહીએ છીએ વિદ્યુતભાર, અને મેં તમને આગળ પણ કીધું કે વિદ્યુતભાર જે છે અદિશ રાશિ છે, તો આપણે બંને વચ્ચેનો થોડાક તફાવતની વાત કરી દઈએ કે વિદ્યુતભાર અને દળ બંને વિશે વાત કરીએ આપણે. તો આટલી વસ્તુ ખાસ તમને જણાવી દઉં કે જે દળ છે, દળને કારણે તમને યાદ હશે કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન થવાનું એ ઉદ્ગમ છે એમ આપણે કહી શકીએ. તો એ જ રીતે વિદ્યુતભાર જે છે એને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે. તો એ વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ છે એમ આપણે કહી શકીએ. આ જે છે એ દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે. અને દળ જે છે એ કોઈ પણ દ્રવ્યના જથ્થાનું માપ દર્શાવે છે. તમે જાણો જ છો કે દળ જે છે એ હંમેશા ધન જ હોય, અને વિદ્યુતભારના 2 પ્રકાર છે, એ ધન કે ઋણ ગમે તે હોઈ શકે. ખાસ મહત્વની બીજી એક વાત કરીએ તો જે વિદ્યુતભાર છે એનું મૂલ્ય ઝડપ પર આધારિત નથી. જ્યારે દળ જે છે એ ઝડપ પર આધાર રાખે છે. જો હું તમને એક સૂત્રની વાત કરું તો જે પદાર્થ છે એનું દળ માટે આવું સૂત્ર આપી શકાય, m બરાબર m0/√1 - v²/c². આગળ ભવિષ્યમાં પણ આના વિશે આપણે વાત કરવાના છીએ. m0 જે છે એ પદાર્થનું સ્થિર દળ કહેવાય છે. તો અહીંયા આગળ જુઓ, કોઈ પદાર્થ જ્યારે ગતિમાં હોય તો એના વેગનું કંઈક મૂલ્ય હશે. હવે આ વીની કંઈક કિંમત હોય તો એકમાંથી કંઈક કિંમત બાદ થશે, કારણ કે અહીંયા v²/c² પદ છે. c એટલે તમે જાણો છો પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર/સેકન્ડ. તો આને કારણે એકમાંથી આ કોઈક કિંમત બાદ થાય તો છેદની કિંમત ઘટવાને કારણે m વધે. એટલે જો પદાર્થનો વેગ વધે તો આ પદ મોટું થાય, એટલે બાદ થતી કિંમત મોટી થાય, એટલે છેદ નાનો થાય, માટે દળ વધે. એટલે જો કોઈ પદાર્થનો વેગ વધે છે તો સાથે દળ પણ વધે છે, એટલે દળમાં ફેર પડે છે એમ આપણે કહી શકીએ. હવે તમને એમ થાય કે આપણે 11મા ધોરણમાં તો આવું કંઈ વાત કરતા નહોતા. એનું સિમ્પલ કારણ છે કે ત્યાં આપણે જે વેગ લેતા હતા એ વેગની કિંમત જે c-ની કિંમત છે એની સાપેક્ષમાં ખૂબ જ નાની હતી. તો આ જે પદ છે એ પદ એટલું બધું નાનું થતું હતું કે પરિણામી દળમાં કોઈ મોટો ફેર પડતો નથી. પણ હવે આપણે જે વાત કરવાના છીએ એમાં વેગની કિંમત મોટી હોય તો એને કારણે દળમાં થતો ફેરફાર છે એને આપણે અવગણી શકીએ નહીં. એટલા માટે અહીંયા આગળ આ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે વિદ્યુતભાર છે એનું મૂલ્ય ઝડપ પર આધાર રાખતું નથી, પણ જે દળ છે એ દળ જે છે એ ઝડપ પર આધાર રાખે છે. જો v બદલાય તો દળ પણ બદલાય છે એમ આપણે કહી શકીએ. બીજી વાત કરીએ કે આપણે અહીંયા દળને કારણે ગુરુત્વાકર્ષી આ શબ્દ પર ભાર આપીએ તો આ જે છે બળ માત્ર આકર્ષી પ્રકારનું બળ છે, જ્યારે વિદ્યુતભારને કારણે લાગતું બળ આકર્ષી કે અપાકર્ષી હોઈ શકે. આનો SI એકમ કુલંબ છે, તો દળનો SI એકમ કિલોગ્રામ છે. તો આપણે બંને વચ્ચેના તફાવત વિશે આપણે આટલી વાત ખાસ કરી શકીએ. તો આના આધારે આપણે વિદ્યુતભારની જે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓ આટલી વાત કરી શક્યા. પહેલું, વિદ્યુતભારના 2 પ્રકાર, એક ધન અને બીજો ઋણ વિદ્યુતભાર. બીજો મુદ્દો આપણે વાત કરી કે જે સજાતીય વીજભાર છે તો એમની વચ્ચે અપાકર્ષણ બળ લાગે, અને વિજાતીય વિદ્યુતભાર હોય
તો એમની વચ્ચે આકર્ષણ પ્રકારનું બળ લાગતું હોય છે. ત્રીજું, કોઈ દિવસ દળ વગર વિદ્યુતભારનું અસ્તિત્વ શક્ય નથી. એટલે જો દળ શૂન્ય હોય તો વિદ્યુતભાર જે છે એ શક્ય નથી એમ કહી શકાય. અને ચોથો મુદ્દો જે આપણે હમણાં વાત કરી કે વિદ્યુતભાર જે છે એ દળ અને ઝડપ પર, મતલબ કે ઝડપ પર, પદાર્થ જે છે એની ઝડપ પર આધારિત નથી. બંને વચ્ચેના તફાવતની અંદર આપણે આ સમજી શક્યા. તો પદાર્થ પરનો વિદ્યુતભાર ઝડપ પર આધાર રાખતો નથી. હવે આપણે આને લગતા થોડાક ઉદાહરણની પણ વાત કરી લઈએ. તો હવે આપણે સમજીએ ઉદાહરણ નંબર 1.2. પ્રશ્ન કંઈક આ રીતે છે આપણો કે એક પદાર્થ છે, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે કેટલો સમય લાગશે? જુઓ, અહીંયા આગળ અર્થ એવો છે કે 1 સેકન્ડમાં 10⁹ જેટલા ઇલેક્ટ્રોન જે છે, ધારો કે એક પદાર્થ છે આપણી પાસે, આ બીજો પદાર્થ છે, તો આ પદાર્થ પરથી આ પદાર્થ પર 1 સેકન્ડમાં 10⁹ જેટલા ઇલેક્ટ્રોન જાય છે. તો પહેલું તો આપણે એ સમજી શકીએ કે જો 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો એને કારણે કેટલો વિદ્યુતભાર ત્યાં જતો હશે, પહેલાં આપણે એ ગણતરી કરીએ. તો એવું બોલી શકાય 1 ઇલેક્ટ્રોન જાય તો એ કેટલો વિદ્યુતભાર પ્રાપ્ત કરી શકે? 1.6 × 10⁻⁹ કુલમ. તો એના પરથી આપણે એમ કહી શકીએ કે 1 સેકન્ડમાં જતા ઇલેક્ટ્રોનની સંખ્યા 10⁹ છે. માટે 1 સેકન્ડમાં બહાર જતો વીજભાર બરાબર 1.6 × 10⁻⁹ × 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. આ 1 ઇલેક્ટ્રોનનો છે એટલે 10⁹ ઇલેક્ટ્રોનનો એના વડે આપણે ગુણી દઈએ તો કુલ વીજભાર થશે 1.6 × 10⁻10 કુલમ. હવે જો આપણે એમ કહીએ આના પરથી કે આટલા કુલમ વિદ્યુતભાર જવા માટે 1 સેકન્ડ સમય લાગ્યો, તો આપણો પ્રશ્ન છે 1 કુલમ વિદ્યુતભાર જવા કેટલો સમય લાગશે? તો ત્રિરાશિ મૂકી શકાય કે 1.6 × 10⁻10 કુલમ વીજભાર જમા થવા લાગતો સમય 1 સેકન્ડ માટે 1 કુલમ વીજભાર થવા કેટલો સમય લાગશે? તો T બરાબર 1/1.6 × 10⁻10 સેકન્ડ. એટલે કે તમે આ ભાગાકાર કરો તો તમારો જવાબ આવશે 6.25 × 10⁹ સેકન્ડ. અને આને જો આપણે વર્ષમાં ફેરવવું હોય તો 1 વર્ષ એટલે 365 દિવસ, 24 કલાક ને 3600 સેકન્ડ. તો આના વડે આપણે ભાગી દઈએ તો આપણો જે જવાબ છે એ આવશે 198 યર, એટલે એપ્રોક્સિમેટલી 200 વર્ષ. તો તમે જોઈ શકો છો 1 કુલમ એટલે ખૂબ જ મોટો વિદ્યુતભાર કહી શકાય. અને આટલો વિદ્યુતભાર પ્રાપ્ત કરવા માટે પદાર્થને લગભગ 200 વર્ષ જેટલો સમય લાગે છે એમ આપણે કહી શકીએ. હવે આપણે એ જ રીતે ઉદાહરણ 3 વિશે વાત કરીએ. પ્રશ્ન છે એક પ્યાલા એટલે એક ગ્લાસ છે, એમાં પાણીમાં કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુતભાર હશે એ આપણે ગણવા છે. હવે આપણે એવું ધારી લઈએ કે ધારો કે જે એક ગ્લાસ છે એમાં જે પાણી છે એનું દળ આશરે 250 ગ્રામ, 250 ગ્રામ લઈએ. ધારો કે એક પ્યાલા પાણીનું દળ 250 ગ્રામ છે અને પાણીનો અણુભાર તમે જાણો છો 18 ગ્રામ પ્રતિ મોલ. એટલે કે એનો અર્થ એવો થાય કે 1 મોલ જે છે એ પાણીનું દળ 18 ગ્રામ થાય. અને આપણે એવોગેડ્રો મુજબ જાણીએ છીએ કે 1 મોલ જે હોય તો એમાં અણુઓની સંખ્યા હશે 6.02 × 10⁻23. એટલે હવે આપણે એવી ત્રિરાશિ વિચારી શકીએ કે 1 મોલ પાણી એટલે કે 18 ગ્રામ પાણીમાં
પાણીના કેટલા અણુઓ હશે? તો 6.02 ગુણ્યા 10⁻23 અણુઓ હશે. તો 250 ગ્રામ પાણી છે આપણી પાસે, તો આટલા પાણીમાં અણુઓની સંખ્યા કેટલી? એટલે કે એક પ્યાલા પાણીમાં અણુઓની સંખ્યા, જો હું એને n વડે દર્શાવું તો n બરાબર 250 ગુણ્યા 6.02 ગુણ્યા 10⁻23 ભાગ્યા 18 કહી શકાય. આટલા કુલ અણુઓ છે એમ કહી શકાય. હવે આપણે વિદ્યુતભાર ગણવો છે, તો વિદ્યુતભાર ગણવો હોય તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે Q બરાબર N કહી શકાય. પણ અહીંયા આગળ જે પાણીની વાત કરીએ આપણે, તો પાણી એટલે H2O. તો H2O છે એનો દરેક જે અણુ છે, તમે જાણો છો એ પ્રમાણે H2 એટલે 2 હાઇડ્રોજન અને O એટલે 1 ઓક્સિજન પરમાણુ ધરાવે છે. H એટલે એને કારણે જે ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હોય તો 2 હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન ને ઓક્સિજનના 8 એટલે ટોટલ 10 ઇલેક્ટ્રોન અને એની પાસે 10 પ્રોટોન થશે એમ કહી શકાય. એટલે આપણે કહીએ તો પાણીનો દરેક અણુ 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન પરમાણુ ધરાવે છે. એટલે કે 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોન ધરાવે છે. આથી કુલ ધન અને ઋણ વીજભારના મૂલ્ય સરખા હોય, કારણ કે પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, એટલે ધન અને ઋણ વીજભારના મૂલ્ય સમાન છે. એટલે જુઓ, આપણે વાત કરીએ તો પાણીના એક અણુનો વીજભાર 10 E થાય. માટે કુલ n અણુનો વીજભાર કહીએ તો 10 E × n એટલે કે 10 ગુણ્યા E એટલે 1.6 ગુણ્યા 10⁻19 અને nની આપણે આ કિંમત મૂકીએ તો n બરાબર છે 250 ગુણ્યા 6.02 ગુણ્યા 10⁻23 ભાગ્યા 18. આપણે જો આની ગણતરી કરીએ તો આપણો જવાબ કંઈક આવશે 1.34 ગુણ્યા 10⁻7 કુલમ. એટલે એક પ્યાલા પાણીની અંદર આટલા ધન અને આટલા ઋણ વીજભાર છે એમ આપણે કહી શકીએ. ખ્યાલ આવી ગયો હશે કે આપણે એક પ્યાલા પાણીનું દળ લીધું 250 ગ્રામ, પાણીનો અણુભાર છે 18 ગ્રામ પ્રતિ મોલ. એટલે આના પરથી આપણે ગણી શક્યા કે 18 ગ્રામ પાણી હોત તો એમાં આટલા અણુઓ હોય એને જેટલા, એવોગાડ્રો અધિતર્ક મુજબ, તો 250 ગ્રામમાં કેટલા. તો આ આપણને પહેલાં અણુઓની સંખ્યા મળી. હવે આપણે ગણવો છે વીજભાર. તો H2O એટલે 2 H અને 1 ઓક્સિજન પરમાણુ થાય, એટલે ટોટલ એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 10 અને 10 પ્રોટોન. જો આપણે કોઈ એક દીઠ ગણતરી કરીએ તો એમ કહી શકાય કે પાણીનો એક અણુ છે એની પાસે 10 E જેટલો વીજભાર છે. તો આવા n અણુનો વીજભાર એટલે એને n વડે ગુણી દો તો આ વીજભાર જે છે એ તમને મળશે 1.34 ગુણ્યા 10⁻7 કુલમ.